શું વાત છે સરગમ? બસ એમ જ. ના ના ના, કંઈક તો વાત છે. કારણ કે આ જે તારી ચહેરા પરની સ્માઇલ છે ને, એ સ્માઇલ ત્યારે જ આવે છે જ્યારે કોઈ બહુ મસ્ત કામ હોય કે બહુ મસ્ત વાત હોય ત્યારે જ. જલ્દી ફટાફટ બોલ, શું વાત છે? બોલ. એટલે તું સમજી ગયો? હાસ તો ધ્વનિત મને એક વાત કે, જ્યારે કોઈના નવા નવા લગ્ન થાય તો એમણે શું કરવું જોઈએ? રોમાન્સ. અરે પણ મેં આમાં ખોટું શું કીધું? એમ નહીં, કોઈના નવા નવા લગ્ન થયા હોય તો એમણે ક્યાં જવું જોઈએ? હનીમૂન પર. હનીમૂન સિવાય પણ એવી ઘણી બધી જગ્યા હોય છે ને જ્યાં ન્યૂલી મેરિડ કપલે જવું જોઈએ. ક્યાં? કુળદેવીના દર્શન કરવા. ઓહ યસ, હા, કુળદેવીના દર્શન, હે ને? તો રૂપ અને આને જવું જોઈએ ને? હા. અને જો એ લોકો જાય તો હું શું વિચારી રહી હોઈશ કે તારે અયાન અને રૂપ સાથે માતાજીના દર્શન કરવા માટે જવું છે, રાઈટ? એક્ઝેક્ટલી. અને ખાલી હું જ નહીં, તું પણ સાથે આવ. હું? અરે મારું ત્યાં શું કામ? હે, તને ખબર છે ને મારે કેટલા બધા કામ હોય છે, તો હું આવીને શું કરીશ? કમ ઓન યાર. અરે ધ્વનિત, આપણે જોડે જઈશું ને તો રૂપ અને આની સાથે સાથે આપણે પણ માતાજીના દર્શન થઈ જશે ને. વાત તો સાચી છે. અને સૌથી મહત્વનું છે મારું રૂપની સાથે રહેવું. એને એકલું એકલું લાગતું હશે ને, તો જો હું એની સાથે રહીશ તો એને કંપની પણ મળી જશે. અને જો હું ના પાડું તો? જો તું ના પાડીશ તો તને મળશે મારું. ના પાડીશ, ના પાડીશ. ઓકે 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 ઓકે. અને જો હું હા પાડું તો? જો તું હા પાડે તો તને મળશે સરગમ. અરે આજ તો આપણો પ્રેમ છે સરગમ, જે એકબીજાને કંઈ પણ કહ્યા વગર એકબીજાના મનમાં શું ચાલે છે એ સાંભળી લઈએ છીએ. તને ખબર છે, જ્યારે તું અહીંયા આવી હતી ને ત્યારની જ મને ખબર છે કે તું મને શું કહેવાની હતી. એટલા માટે આપણે હવે માતાજીના દર્શને જઈએ છીએ. થેન્ક યુ સો મચ. આ ડ્રેસ પહેરું કે પછી આ ડ્રેસ પહેરું? આ પહેરું, આ જ પહેરી લઉં છું. ચાલ પરી, તું કંઈ પણ પહેરીશ તને બધું સરસ લાગશે. આ ડ્રેસ, આ સાડી, કંઈ પણ પહેરી લે. થેન્ક યુ મીરા કાકી.
મીરા કાકી આ મેસેજ તો જો. તારી મમ્મી ક્યાં છે અને કઈ હાલમાં છે એ મને ખબર છે. જો તારે તારી મમ્મીને મળવું હોય તો આ એડ્રેસ પર આવી જા. એનો અર્થ એ કે લજ્જા ભાભી ક્યાં છે એની ખબર મળી છે. હા કાકી, આ બહુ મોટો હિન્ટ સાબિત થશે. હું અત્યારે જ જાઉં છું ત્યાં. ના પરી, હું તને એકલીને નહીં જવા દઉં. પણ મીરા કાકી, ના પરી, હું પણ તારી સાથે આવું છું. આ મેસેજ જોઈને મારા હાથ પગ ધ્રુજી ગયા છે. પણ કાકી તમારે હેરાન શું કામ થવું છે? લજ્જા ભાભી મારા પણ કંઈક છે. ઠીક છે, પણ આપણે અત્યારે જ જવું પડશે. ચાલો. વાંધો નથી, તું આગળ વધ, હું મોટીબાને જાણ કરીને આવું છું. સારું. કેમ એકલી એકલી હસી રહી છે? અયાન અને રૂપને જોઈને એ બંનેને જોઈને બહુ ખુશ છું. પણ તું કેમ ઉદાસ થઈ ગયો છે? તારું મોઢું કેમ પડી ગયું? અરે મારું મોઢું પડ્યું નથી, પણ આ રૂપ અને આયાનનો સંબંધ જે રીતે જોડાયો છે એ રીતે ફનેત, કોઈ આપણને ક્યાં મળ્યું છે, કઈ જગ્યાએ મળ્યું છે, કેવી રીતે મળ્યું છે એ અગત્યનું નથી, પણ મળ્યા પછી કેવી રીતે રહે છે એ અગત્યનું છે. ઘણીવાર લાખોનો ખર્ચો કરીને હજારો માણસોની સામે કરેલા લગ્ન પણ નથી ટકતા, અને ઘણીવાર માત્ર ભગવાનની સાક્ષીમાં બે લોકોએ કરેલા લગ્ન પણ ટકી જાય છે. સંબંધ નિભાવવા વાળા જો બંને જણા હોય ને તો સંબંધ નભી જ જાય છે. તારી એ વાત હું માનું છું. જ્યારે સંબંધ તોડવાના હજારો કારણ હોય ને ત્યારે સંબંધ નિભાવી રાખવાનું માત્ર એક કારણ શોધવાનું હોય છે. અરે મમ્મીનો વિડીયો કોલ છે. હેલો મમ્મી. બેટા, તમે લોકો પહોંચી ગયા ને? બસ હવે પહોંચવામાં છીએ. રૂપ ઠીક તો છે ને? હા આંટી, તમે ચિંતા ના કરો, રૂપ એકદમ ઠીક છે. બેટા તું હોય પછી મને શું ચિંતા હોય? હા સરગમ, સરગમ તમે લોકો રાત સુધીમાં પાછા આવી જશો ને? લાગતું તો નથી અંશુ આંટી, કારણ કે હજી મંદિર પહોંચ્યા નથી. હજુ મંદિર પહોંચીશું, દર્શન કરીશું, એટલે ખબર નહીં કેટલા વાગશે. બરાબર છે. જો મોડું થાય ને તો સવારે વહેલા નીકળજો. આવી હાલતમાં રૂપને મુસાફરી કરાવી સારી નહીં. તમે ચિંતા ના કરો, અમે કાલે સવારે જ નીકળીશું. મમ્મી તું તારું ધ્યાન રાખજે. હા અને બેટા તું તારું અને રૂપનું. હા. મોટી બાને ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. આમ પણ ઘરમાં લજ્જા ભાભીના કારણે બધા બહુ જ ચિંતામાં છે. વધારે ચિંતા કરશે. ઉપરથી મોટી બાની બીમારી અને ઘરમાં આટલું બધું ટેન્શન. પરીને એકલા જવું છે, પણ મારે એને એકલા જવા નથી દેવી. શું કરું? શું બાનું બતાવીને જો કે મોટી બાને એવું ના લાગે કે હું જુઠ્ઠું બોલીને ગઈ છું. શું કરું? પરીનું બાનું બતાવીને જો? હા, એવું જ કરું. મોટી બા. બોલો મીરા. મોટી બા, હું શું કહું છું, હમણાંથી પરી બહુ ઉદાસ રહેશે, તો હું એને લઈને બહાર જાઉં. એ બહાર નીકળશે, બહારનું વાતાવરણ જોશે તો એના મનને શાંતિ મળશે. તમે જુઓ ને મોટી બા, હમણાંથી પરી વાતે ચીડાઈ જાય છે. તમારી વાત સાચી છે. તો શું કરું મોટી બા? હું જઉં પરી સાથે? વાંધો નહીં મીરા બહુ, તમને જેમ યોગ્ય લાગે એમ. હા મોટી બા. મીરા બહુ, હું શું કહેતી હતી? હા બોલો ને મોટી બા.